નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા. અમૂલના દૂધમાં ₹2નો વધારો ઝીકાયો છે. નયા ભારતમાં માજા મુક્તિ મોંઘવારી, ગરીબો માટે દૂધ હવે અલભ્ય થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ટી સ્પેશિયલના ભાવમાં લીટરે સૌથી વધુ ₹3નો વધારો કરાયો છે, જ્યારે ભેંસના દૂધના ભાવમાં ₹4નો વધારો ઝીકાયો છે. કેન્દ્ર સરકારે 14 ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે. કપાસના ક્વિન્ટલ દીઠ 8,267 ને સનફ્લાવરના 8,343 ભાવ જાહેર કર્યા છે. તલના ભાવ 10,346 જાહેર કર્યા. કરકસર માટે ઉત્કર્ષ ઉદાહરણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પર્યાવરણ માટે સમર્પણ. 14 ગાડીના બદલે હવે કાફલામાં ફક્ત 4 જ ગાડી. સોના ચાંદી પરની આયાત ડ્યુટી બમણાથી પણ વધુ વધારી 15% કરી દેવામાં આવી છે. નવા દર સોના ચાંદીની લાગણી અન્ય ચીજોને પણ લાગુ પડશે. મહારાષ્ટ્રમાં પાકિસ્તાની શહેજાદ ભટ્ટીના નેટવર્કનો પર્દાફાશ થયો. મુંબઈ સહિત 40 સ્થળે દરોડા પાડવામાં આવ્યા. ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે ભરતી ચાલતી હતી. 53ની પૂછપરછ કરાઈ. 46 વર્ષ જૂના હત્યા કેસમાં પૂર્વ ધારાસભ્ય વિજય મિશ્રા સહિત 4ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં આંધી અને વાવાઝોડાથી ભારે તારાજી સર્જાઈ. 47ના મોત નિપજ્યા છે. અનેક લોકો ઘાયલ થયા છે. કેરળમાં વીજળી પડતા 4 યુવાનોના મોત થયા. ઉંડેરા વિસ્તારના પ્રભુનગરમાં જીવતો વીજ વાયર તૂટતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો. વાઘોડિયામાં લૂંટ કરી ભાગતા લૂંટારુઓ પટકાયા જમીન પર. એક બાઇક છોડીને ફરાર થઈ ગયો. જ્વેલર્સના ઘર પાસે જ રાત્રે ટાર્ગેટ કર્યો હતો. વાઘોડિયા ચોકડીથી સિદ્ધેશ્વર હાઇટ સુધીનો રસ્તો 15 દિવસ સુધી બંધ રહેશે. લાલુ સિંધી ગેંગના સાગરીત મનોજ પાપડના 21 મે સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. બીસીએના વહીવટમાં હાઈકોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન થયાના આક્ષેપ થઈ રહ્યા છે. ખોરાક શાખાએ વિવિધ વિસ્તારમાં દરોડા પાડ્યા. 93 સેમ્પલો લીધા, જેમાંથી 68 સેમ્પલોનું સ્થળ પર જ પરીક્ષણ કરવામાં આવ્યું. પેસ્ટ્રી કેક પાસે ઉંદરનો વિડીયો વાયરલ થતા મિસ્ટર પફનું આઉટલેટ જ બંધ કરી દેવાયું. દારૂનું સ્ટેન્ડ ચલાવતા બુટલેગર સામે ઘૂસણખોરીની ફરિયાદ ન થઈ. વલસાડની સરકારી જમીનમાં દારૂનું સ્ટેન્ડ ચાલી રહ્યું હતું. દારૂ વેચાણનો વિડીયો વાયરલ થતા બુટલેગરે જાનથી મારી નાખવાની ધમકી આપી. વાલીઓ અને વિદ્યાર્થીઓના ઇંતજારનો આખરે અંત આવ્યો છે. ધોરણ 12 સીબીએસઈના પરિણામ. શહેરની સ્કૂલોનું સરેરાશ 85% કરતાં વધુ રિઝલ્ટ આવ્યું છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. આયાત ડ્યુટી 6% વધી 15% કરવામાં આવી છે. સોનું એક દિવસમાં 9,000 અને ચાંદી 20,000 મોંઘું થઈ ગયું છે. અર્થતંત્ર પર અસર થઈ રહી છે. રિઝર્વ બેન્કે ચેતવણી આપી છે. આ યુદ્ધના કારણે યુદ્ધ ચાલશે તો પેટ્રોલ ડીઝલ પણ મોંઘું થશે. સુપ્રીમને વિનંતી. એનટીએ પરથી ભરોસો ઉઠ્યો છે. પરીક્ષા કોર્ટની દેખરેખ હેઠળ થાય. નીટ પેપર લીકને લઈને સીબીઆઈએ 5ને દબોચ્યા. મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. ભારતમાં લેન ડ્રાઇવિંગ જેવું કંઈ નથી. નિયમો છતાંય પાલન નથી થતું. માર્ગ અકસ્માતનું આ સૌથી મોટું કારણ છે. સુપ્રીમ કોર્ટે આ કહ્યું છે. 1%થી પણ ઓછા જાહેર વાહનોમાં ટ્રેકિંગ ડિવાઇસ કે પેનિક બટન છે. મણિપુરમાં ફરી હિંસા ભડકી છે. અંધાધૂંધ ગોળીબાર કરી 3 પાદરીની હત્યા કરી નાખવામાં આવી. 5 ઘાયલ થયા. દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ વરસ્યો. 8 ફ્લાઇટ જયપુર ડાયવર્ટ કરવી પડી. યુપીમાં 11 અને મહારાષ્ટ્રમાં 1નું મોત નીપજ્યું છે. મુલાયમ સિંહના પુત્ર પ્રતિક યાદવનું મૃત્યુ થયું. શરીર પર 7 દિવસ જૂના 6 ઘા મળી આવ્યા છે. ધોરણ 12માં પાસ થનારા વિદ્યાર્થીઓ 7 વર્ષમાં સૌથી ઓછા. અમદાવાદનું 90% પરિણામ આવ્યું છે. સીબીએસઈનું પરિણામ આજે જાહેર થયું છે. 85.20% પાસ. ઓન સ્ક્રીન 98.66 લાખ ઉત્તરવહીની તપાસ કરાઈ. સીબીઆઈ ચીફ પ્રવીણ સૂદને બીજું એક્સટેન્શન મળ્યું. રાહુલ ગાંધીએ વાંધો ઉઠાવ્યો. અમૂલ ડેરીના દૂધમાં 1 વર્ષ પછી ફરીથી લીટરે 2 થી 4 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. ડાંગરના ટેકાના ભાવમાં 72 રૂપિયાનો વધારો કરી હવે તે 2,441 કરાયો. 72માંથી 49 આઈએએસની ઉંમર 40 કરતાં ઓછી છે. 12 કમિશનર અને 9 એમડી ડાયરેક્ટર, 10 ડીડીઓ યુવા છે. 17 કલેક્ટર, 15 કમિશનર અને 10 બોર્ડ નિગમ પ્રમુખ સહિત 72 આઈએએસની બદલી અને જેમાં 68% યુવા છે. હવે અમદાવાદથી ધોલેરા વચ્ચે 220ની સ્પીડે નાની બુલેટ ટ્રેન દોડશે. કેન્દ્રની સરખેજ ધોલેરા સેમી હાઈ સ્પીડ ટ્રેનની મંજૂરી. 2 થી 3 કલાકનું અંતર, જેનાથી 48 મિનિટમાં કપાશે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. સોના ચાંદીની આયાત ડ્યુટીમાં બમણાથી વધુનો વધારો કરાયો છે. ક્રૂડ અને ખાતરની આયાત માટે વિદેશી હુંડિયામણ બચાવવા બિનજરૂરી આયાત પર બ્રેક લગાવવામાં આવી. મોદીની અપીલ બાદ સરકારે મોટો નિર્ણય કર્યો. પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે ડોલર બચાવવા અને રૂપિયાને ટેકો આપવા ડ્યુટીમાં વધારો કરાયો છે. સોનું હવે સામાન્ય માણસની પહોંચ બહાર થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. બીજિંગ પહોંચેલા ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પ્રોટોકોલ તોડીને ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન જંગે એરપોર્ટ પર ટ્રમ્પનું સ્વાગત કર્યું. અમદાવાદ ધોલેરા વચ્ચે સેમી હાઈ સ્પીડ ટ્રેન દોડશે.
કેન્દ્ર સરકારે ડાંગર સહિત 14 ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ વધાર્યા છે. નીટ પેપર લીકને લઈને દેશભરમાં દરોડા પાડી સીબીઆઈએ 5ની ધરપકડ કરી. ટ્રમ્પની ચીન મુલાકાતમાં મસ્ક સહિતના ટોચના અમેરિકી સીઈઓનું પ્રતિનિધિમંડળ પણ સામેલ છે. ગુજરાત પોલીસે એક મોટો નિર્ણય કર્યો છે. હવે આરોપીઓનું જાહેરમાં સરઘસ નહીં કાઢવામાં આવે. આરોપીઓ પર કરાતા અમાનવીય વર્તન પર ડીજીપીએ કડક પ્રતિબંધ લગાવ્યો છે. કમર્શિયલ સિલિન્ડરમાં તોતિંગ વધારા બાદ હવે ફાયરબોલનો નવો બોજ. ઢાબા અને રેસ્ટોરન્ટના સંચાલકોને મોંઘવારીનો બેવડો માર મળશે. 1 મેથી ગેસના ભાવ આસમાને પહોંચતા સંચાલન ખર્ચમાં પણ ધરખમ વધારો થયો છે. તબીબો પરના હુમલા રોકવા પોલીસ અને ફાયર દ્વારા ગોત્રી હોસ્પિટલ ખાતે મેગા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. 50 વર્ષ બાદ હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની રચના કરવામાં આવી. હાલોલના ઉભરવણ ગામે પુત્રે પિતાને વાસના લાકડાના ફટકા મારી અને હત્યા કરી નાખી. કુખ્યાત આરોપી મોઇન શેખની સયાજી હોસ્પિટલમાં તબીબી ચકાસણી કરવામાં આવી. ગળતેશ્વરના અંગારી ગામનો શખ્સ ગુજસીટોક હેઠળ સકંજામાં છે. ઇન્ડો બ્લડ બેંક અને કેન્યા હેલ્થ વિભાગ વચ્ચે પોતાની તબીબી સેવાઓને વધારે સુધારી શકાય તે માટે ઐતિહાસિક એમઓયુ કરવામાં આવ્યો છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. પીએમ મોદીના કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માત્ર 2 કાર સાથે મુસાફરી કરી. પ્રધાનમંત્રીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઇંધણ બચાવવા માટે સરકાર એક્ટિવ થઈ છે. યુપી રાજસ્થાનમાં સીએમના કાફલામાં મોટો ઘટાડો કરાયો. એર ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં પણ કાપ મૂક્યો છે. રશિયાએ બાહેધરી આપી કહ્યું, કંઈ પણ થાય ભારતની ઉર્જા સપ્લાય ઓછી નહીં કરીએ. તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને દોસ્તે મજબૂત ટેકો આપ્યો છે. ફિલિપાઇન્સની સેનેટમાં અચાનક અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. વૈવાહિક અધિકારોના મુદ્દા પર સુપ્રીમે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સીબીએસઈ ધોરણ 12નું પરિણામ આજે જાહેર થયું છે, જેમાં 85.20% વિદ્યાર્થીઓ પાસ થયા. હિન્દુ હોવું એટલે મંદિરે જવું કે પૂજાપાઠ કરવા એ જરૂરી નથી. સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન સામે આવ્યું છે. દુનિયાના ઘણા દેશોમાં ફ્યુઅલ રેશનિંગ લાગુ કરવામાં આવી રહ્યું છે. ભારતમાં પણ આવા પગલાં લેવામાં આવી શકે છે. મિસ્ટર પફ બેકરીને સીલ કરી દેવામાં આવી છે. સાથે જ 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ બેકરીમાં કેક પાસે મરેલો ઉંદર લટકતી હાલતમાં દેખાયો હતો અને ત્યારબાદ આરોગ્ય વિભાગ એક્ટિવ થયું. બુકાનીધારી લૂંટારા 40 ગ્રામ સોનું અને 50,000ની રોકડ લઈને બાઇક પર ફરાર થયા. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ બજાવી હાઈકોર્ટમાં જઈશું. ડોક્ટર દર્શન બેન્કરે આ કહ્યું છે. બીસીએમાં ગેરવહીવટ ચાલી રહ્યો છે તેવો રોયલ સત્યમેવ જયતે જૂથનો આરોપ છે. ક્રિકેટ અને ક્રિકેટરોના હિતમાં નિર્ણયો લેવાયા છે તેવું રિવાઇવલ જૂથનું કહેવું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રદૂષણ મુક્ત પરિવહન માટેનો સૌથી મોટો નિર્ણય. વડાપ્રધાન મોદીના આહવાન બાદ વડોદરા બનશે ક્લીન સિટી ગ્રીન સિટી. મારામારી કરનાર 9 હુમલાખોર ઝડપાયા છે. શહેરના કલાલી વિસ્તારમાં મધરાતે જૂની અદાવતમાં જૂથ અથડામણ થઈ હતી. એક સગર સહિત 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. કાન પકડાવી ઉઠક બેઠક પણ કરાવી છે. સસ્તામાં સોનું અને લોન આપવાના બહાને 4 કરોડથી વધુની ઠગાઈ આચરવામાં આવી. કરોડોની છેતરપિંડી આચરનાર વધુ એક ગઠિયો ઝડપાયો. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. હંતા વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. વધુ 3ના મોત નિપજ્યા છે. એક દર્દી લાઈફ સપોર્ટ પર છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો અનિવાર્ય છે. આરબીઆઈ ગવર્નરનો આ સંકેત. પશ્ચિમ એશિયા સંઘર્ષના કારણે કડક પગલાં લેવા પડશે. સરકાર આયાતી સામાનોની માંગ ઘટાડવા પગલાં ભરે તેવી સંભાવના છે. સોના ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટી 6%થી વધી 15% કરી દેવામાં આવી છે. સરખેજ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. વડાપ્રધાનની અપીલના પગલે વિદેશ જવાની ટૂર રદ કરતી મહિલા પ્રાધ્યાપક. પ્રધાનમંત્રીએ દેશનું વિદેશી હુંડિયામણ બચાવવા માટે અપીલ કરી હતી. પોલીસ અધિકારીએ નિષ્ઠાપૂર્વક પ્રધાનમંત્રીના રોડ શોનો બંદોબસ્ત પૂરો કર્યો. જોકે આ દરમિયાન તેમની માતાનું નિધન પણ થયું હતું. સરકારે વીએમસી અને વુડા વિસ્તાર માટે હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની રચના કરી છે. વડોદરાના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન કોણ બનશે? આજે ફરી પાર્લામેન્ટરીની બેઠક મળવાની છે. જિલ્લા, તાલુકા અને નગરપાલિકાને લઈને બેઠક પૂર્ણ થઈ છે. હવે મહાનગરપાલિકાને લઈને બેઠક મળશે અને ચર્ચા થશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોના 40 યુનિટોમાં ચેકિંગ કરવામાં આવ્યું, જેમાંથી 93 નમૂના લેવામાં આવ્યા છે. શહેરના વિવિધ વિસ્તારમાં આરોગ્ય શાખાની ટીમ ત્રાટકી હતી. એમજીવીસીએલની વીજ માંગમાં 83 મેગાવોટ વધીને 2943 થઈ છે. રાજ્યમાં વીજ માંગ સિઝનની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. બીસીએમાં સીઈઓના એક ચક્રી શાસન સામે રોયલ અને સત્યમેવ જૂથનો વિરોધ થઈ રહ્યો છે. કાર્યકાળ પૂરો થયો છતાંય સ્નેહલ પરીખ જ હજુએ નિર્ણય લેશે.
લાલુ સિંધી ગેંગનો બુટલેગર મનોજ પાપડ, જેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. એસએમસીની રેડમાં 1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તે મામલે કાર્યવાહી ચાલી રહી છે. આયાત ડ્યુટીમાં વધારા સહિતના વૈશ્વિક પરિબળોએ સોનામાં 8,500 અને ચાંદીમાં 10,000 રૂપિયાનો વધારો ઝીકાયો છે. વાયદા બજારમાં સોનામાં 8,735 અને ચાંદીમાં 17,868નો ઉછાળો થયો. વોલેટાઇલ સેશન બાદ સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ મઠાડે બંધ રહ્યા. મધ્ય પૂર્વમાં શાંતિ મંત્રણાની અનિશ્ચિતતા મિશ્ર વૈશ્વિક સંકેત મળી રહ્યા છે. બજારમાં પણ અત્યારે શાંતિ છે. એમએસ યુનિવર્સિટીમાં બીસીએની ફીમાં વધારો, બેઠકોમાં 50%નો ઘટાડો અને જેનો વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.